ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ તરલના યાંત્રિક ગુણધર્મો વિશે, ધ મેકેનિકલ પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આપણે છે ને બર્નોલીના સિદ્ધાંત વિશે વાત કરી ગયા હતા કે એમાં શું કહેવાય કે દબાણ હશે એકમ કદ દીઠ એની ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ એની સ્થિતિ ઉર્જા એ કેવી રહેતી હતી? કોન્સ્ટન્ટ રહેતી હતી. બરાબર કે કોઈક પ્રવાહી હશે, બરાબર, એનું વહન થાય કોઈક વહન નળીમાંથી, ત્યારે દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ કેવી હશે? એ બદલાશે નહીં. બરાબર, એ કોન્સ્ટન્ટ રહે. તો હવે હું શું કરીશ કે જે બર્નોલીનો સિદ્ધાંત છે, બરાબર, એનો યુઝ કરીને એક બે કોન્સેપ્ટ જોઈશું. જો પહેલો કોન્સેપ્ટ શું આવે કે કંઈક ને કંઈક એક ટાંકી લેશું, એમાં પાણી ભરી દઈશું અને એના છેડે એક છિદ્ર કરી દઈએ, હોલ કરી દઈએ. તો હવે જે તરલ હશે એ શું કરશે કે જે હોલ હશે એમાંથી બહાર નીકળશે. બરાબર, ત્યારે એનો વેગ કેટલો આવે એના વિશે ગોતીશું. અને બીજો ટોપિક ભણીશું કે વેન્ચુરીમીટર નામનો એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે કે જે તરલના વહનનો વેગ હોય, બરાબર, કે તરલ બહાર નીકળે એના વહનનો વેગ કેટલો હોય એ ગોતીશું. તો બહુ સારા એવા કોન્સેપ્ટ છે. તો જો પહેલું આવે કે શું કરીશ કે બહાર આવતા તરલની ઝડપ વિશે વાત કરીશું કે જે તરલ બહાર નીકળશે, બરાબર ને, એક છિદ્રમાંથી એની ઝડપ કેટલી હોય એ જોઈશું. તો જો એકદમ સારો એવો ટોપિક છે કે હું શું કરીશ કે આ પ્રમાણે આ ટાઈપની એક તમારે ટાંકી લેવાની છે. બરાબર, હવે એમાં શું તમારે કંઈક ને કંઈક તરલ ભરી દેવાનું, પ્રવાહી ભરી દેવાનું. બરાબર, તો મેં શું કર્યું એક ટાંકી લીધી, બરાબર, એમાં રો ઘનતાવાળું એક પ્રવાહી ભરી દીધું. હવે એક આ છિદ્ર રાખ્યું. બરાબર, તો જો એક આ ટાંકીની જે હાઇટ હશે, બરાબર, આ ટાંકીની જે ઊંચાઈ હશે એ કેટલી હશે? x1 જેટલી હશે. આ સપાટીથી આ છિદ્રની જે અંતર હશે એ કેટલું હશે? x2. બરાબર, આખી જે ટાંકી હશે એ કેટલી હશે? x1 જેટલી એનું અંતર હશે. બરાબર, જો આ સપાટીથી આ છિદ્ર હશે, બરાબર, ના x2 અંતર છે. અને જો આઈથી, બરાબર, આ ઉપરવાળું છિદ્રથી આ જે ટાંકીની ઉપરવાળી સપાટી છે એ ઊંચાઈ કેટલી હશે? h જેટલી. બરાબર, તો hનું વેલ્યુ કેટલું થઈ જાય? અહીંથી આપણે ગણી શકાય. આ વસ્તુ કેટલી હોય? આ અંતર x1 જેટલું ને આ અંતર કેટલું છે? -x2 જેટલું. બરાબર, આખી હાઇટ, જો આ હાઇટ મારે ગોતવી હોય, બરાબર, તો x1 - x2, તો એ વસ્તુ આપણને મળી જાય. મેં કાંઈ નહીં, એક ટાંકી લીધી, બરાબર, એમાં શું ભરી દીધું? રો ઘનતાવાળું તરલ. હવે આ છિદ્ર હશે, આ છિદ્ર હશે, બરાબર, એક હોલ હશે, એમાંથી તરલ હશે એનું વહન થાય. હવે શું કરીશ કે જો આ ભાગ માટે આ ધ્યાન આપીએ. આ જે ભાગ હશે ને આ ક્ષેત્રફળ કેટલું હશે? રાખીએ A1 જેટલું રાખીએ, બરાબર, અથવા તો A2 જેટલું રાખીએ. આ ક્ષેત્રફળ A2, આ દબાણ કેટલું હશે? P જેટલું હશે. અને જે આ તરલ હશે, બરાબર, એ કેટલા વેગથી બહાર આવશે એટલે કે છિદ્ર તરફ જઈએ? તો કે V2 વેગથી. સિમ્પલ. બરાબર, આ ક્ષેત્રફળ કેટલું છે? A2 જેટલું. આ દબાણ કેટલું હશે? P જેટલું. P2 = P જેટલું. અને તરલ હશે એ છિદ્ર તરફ કેટલા વેગથી આવશે? V2 વેગથી. બરાબર, હવે આ છિદ્ર માટે જો અહીંયા હું ક્ષેત્રફળ કેટલું આનું હશે? A1 જેટલું. બરાબર, આ ક્ષેત્રફળ A1 જેટલું. અને અહીંયા વેગ કેટલો હશે? આ જે તરલ હશે એ V1 વેગથી બહાર નીકળશે. બરાબર, ને અહીંયા દબાણ કેટલું હશે? તો કે હવાના દબાણ જેટલું, PA જેટલું. તો એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે આ ભાગ થઈ ગયો, બરાબર, ના ક્ષેત્રફળ A2 જેટલું, દબાણ કેટલું લાગે? P2 = P. અને જો આ જે અહીંયા V2 વેગથી જે પ્રવાહી હશે એ છિદ્ર તરફ આવે. અહીંયા આ છિદ્ર હશે, બરાબર, હોલ હશે, એનું ક્ષેત્રફળ A1 જેટલું. અને કેટલા વહનથી બહાર નીકળે? કેટલા વેગથી પ્રવાહી બહાર નીકળે? V1 વેગથી. અને એ દબાણ કેટલું હશે? હવાના દબાણ જેટલું. બરાબર, તો
તો એટલી વસ્તુ આપણને ખબર પડી. અને બીજી વસ્તુ શું ખબર પડે કે જો જી A2 ક્ષેત્રફળ હશે બરાબર, આ જોઈ શકાય ઉપરના ભાગનું, એ વધારે હશે કોના કરતાં, તો કે A1 કરતાં બરાબર, વધારે હશે કોના કરતાં, A2 કરતાં, A1 કરતાં. તો એ પણ અહીંથી જોઈ શકાય. હવે મારે આમાં શું કરવાનું છે, હવે જો આ V1 તરલ હશે બરાબર, V1 વેગથી તરલ શું કરે, બહાર નીકળશે. તો આ V1 વેગ કેટલો હોય એ મારે ગોતવાનો છે. સિમ્પલ, V1 વેગ કેટલો હોય એ ગોતીશું. તો કાંઈ નથી કરવાનું. જો પહેલાં હું શું કરીશ કે સ્થિર તરલ માટે V2 વેગ પણ ગોતી શકાય બરાબર, સ્થિર તરલ માટે. તો જો સાતત્ય સમીકરણ, સમીકરણ વાપરો. એ શું હોય તો કે A1 V1 બરાબર, A1 V1 A2 V2. આ સાતત્ય સમીકરણ તમે જોઈ ગયા હશે. હવે આમાં હું V2 વેગ ગોતી શકું કે નહીં? V2 વેગ કેટલો હોય, A1/A2 ને V1 જેટલો બરાબર. મેં શું કર્યું કે જે આ સમીકરણ છે બરાબર, સાતત્ય સમીકરણ, એ યુઝ કરું અને એના ઉપરથી મેં V2 વેગ ગોતી લીધો બરાબર. ટોરિસેલીનો પણ નિયમ છે બરાબર, સાઈડમાં લખી નાખજો, ટોરિસેલીનો નિયમ છે બરાબર, ટોરિસેલીનો નિયમ પણ કહેવામાં આવે. તો V2 વેગ મેં ગોતી લીધો, કેટલો હોય, A1/A2 ને આયા V1 એમને. ને જો સ્થિર હોય તરલ બરાબર, ત્યારે વેગ કેટલો થઈ જાય, ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય. તો એક વસ્તુ ખબર પડી ગઈ, V2 વેગ અને સ્થિર હોય ત્યારે શૂન્ય થઈ જાય. હવે મારે શું કરવાનું છે, V1 વેગ ગોતવાનો છે. સિમ્પલ કામ શું છે, જે તરલ બહાર નીકળશે બરાબર, એની ઝડપ કેટલી હોય એ ગોતીશું. શું કરીશ, બર્નોલીનો સિદ્ધાંત, સમીકરણ વાપરો. સિમ્પલ, કાંઈ નથી કરવાનું, બર્નોલીનું ઇક્વેશન વાપરવાનું છે. શું આવે તો P1 બરાબર, પછી હાફ રો V1 સ્ક્વેર બાય રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G H2 બરાબર. આ બર્નોલીનું સમીકરણ P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર નાયા રો G H1 P2 1/2 રો V2 સ્ક્વેર રો G H2. હવે શું કરવાનું છે, P1 P2 અને એ બધાની કિંમત યુઝ કરવાની છે. તો P1ની જગ્યાએ શું મૂકી શકાય, હવાનું પ્રેશર બરાબર. બીજું શું આવે, P2ની જગ્યાએ P મૂકવાનું છે. અને તો બીજું શું કરીશ કે H1 હાઇટની જગ્યાએ X1 ને H2 હાઇટ હશે એની જગ્યાએ X2. આ બધું સમીકરણ આમાં મૂકવાનું છે બરાબર, બર્નોલીના સમીકરણમાં. અને સિમ્પલ આનું ખાલી તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો હવે હું શું કરીશ, પહેલાં તો મેં તમને કીધું કે તરલ કેવું હશે, સ્થિર હશે. તો આયા V21 વેગ કેટલો થઈ જશે, શૂન્ય થઈ જશે. હવે બધી કિંમત મૂકો. જો પહેલાં P1ની જગ્યાએ PA મૂકીએ બરાબર, પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G, આની જગ્યાએ શું આવી જાય, X1 આવી જાય. સિમ્પલ, મેં શું કર્યું કે કાંઈ નહીં, P1ની જગ્યાએ PA મૂક્યું, રો V1 સ્ક્વેર એમને રો G અને આયા X1. હવે P2ની જગ્યાએ શું મૂકવાનું છે, P પ્લસ આ હાફ રો V2 સ્ક્વેર, એ કેવું થઈ જશે, શૂન્ય થઈ જશે. કેમ, શા માટે શૂન્ય, કેમ કે સ્થિર તરલ માટે વેગ કેટલો હોય, શૂન્ય હોય બરાબર. નાયા રો G X2. તો બસ હવે કાંઈ નથી કરવાનું, જે કોમન નીકળે કાઢી નાખો બરાબર, અને આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો. તો જો શું કરીશ કે PA માઇનસ P આ સાઈડ લાવો, PA માઇનસ P આ સાઈડ લાવો. આયા શું વધીએ, હાફ રો V1 સ્ક્વેર અને આ જો રો G X2, અહીંથી રો G કોમન કાઢી નાખો બરાબર. અને આ સાઈડ આને જમણી બાજુ લઈ ગયો, રો G X2 માઇનસ X1. તો એટલું આપણને ખબર પડી બરાબર. જો મેં કાંઈ ને P1 જો આ હશે ને આ સાઈડ લાવો, પ્લસ હાફ રો V1 સ્ક્વેર એમને એમ, રો G X2 એમને એમ, આને જમણી બાજુ લઈ જાઓ, એમાં રો G કોમન કાઢી નાખો એટલે X2 માઇનસ X1 આવશે. તો હવે હું શું કરીશ, આ ઇક્વેશનને ધ્યાન આપો બરાબર.
આમાં ગોતવાનું શું છે? કાંઈ નહીં. V1 વેગ કેટલો હોય એ મારે ગોતવાનું છે. તો આને એમને એમ રાખો, બરાબર. આને ડાબી બાજુ રાખો અને જે આ સ્ટેપ છે, બરાબર ને, એને તમારે જમણી બાજુ લઈ જવાનું છે. તો જે માઇનસ હશે એનું પ્લસ થઈ જશે અને પ્લસ હશે એનું માઇનસ થઈ જશે, બરાબર. તો હવે હું શું કરીશ, જો V1 સ્ક્વેર એમને એમ રાખો અને જે આ છે, બરાબર ને, 2 આયા બધામાં ગુણી નાખો, બરાબર. 2 રો જી અને રોને છેદમાં લાવી દો. શું કરીશ કે 2 હશે એ બંને સાઈડ ગુણી નાખો અને છેદમાં શું લાવી દેવાનો? રો લાવી દેવાનો. આયા પણ એમ કરીશ, 2 શું થઈ જશે? P માઇનસ P એ ને છેદમાં રો આવી જાય, બરાબર. તો V1 સ્ક્વેર એમને એમ રાખીએ, રો કેન્સલ અને જો આયા આ શું થઈ જશે? x2 માઇનસ x1, x2 માઇનસ x1 એની જગ્યાએ h લઈ શકું કે નહીં? બરાબર. તો આયા h મૂકી દેજો, હાઇટ, બરાબર. આ આપણે પહેલાં જ જોઈ ગયા હતા. તો 2gh, બરાબર, 2 એમને P માઇનસ P એ બાય રો. ધેરફોર વી કેન રાઇટ, જો V1 એમને એમ રાખો ને કાઉન્સમાં શું આવી જાય? 2gh. હા, જો આખો કાઉન્સ કાઢવા, હા, અરે કાઉન્સમાં શું અંડર રૂટમાં શું આવી જાય? 2gh પ્લસ 2P માઇનસ P એ છેદમાં શું આવી જાય? રો આવી જાય, બરાબર. તો આ તમારું સિમ્પલ ઇક્વેશન થઈ ગયું. મેં શું કર્યું કે આનું અંડર રૂટ કાઢી નાખું. તો હા, અંડર રૂટની અંદર 2gh, બરાબર, 2P માઇનસ P એ બાય રો. તો આ તમારો વેગ થઈ ગયો, બરાબર. કે V1 વેગ કેટલો હોય કે જ્યારે હું શું કરીશ કે તરલ હશે, બરાબર, એ સિમ્પલ પ્રવાહીમાંથી શું કરશે? બહાર નીકળશે. કેટલા વેગથી? V1 વેગથી. ત્યારે મને આ ઇક્વેશન મળી ગયું, બરાબર. એકદમ સારું એવું ઇક્વેશન આ છે. હવે જો આમાં બે સમીકરણ યુઝ કરવાના છે, અરે બે કેસ યુઝ કરવાના છે, કેસ લેવાના છે, કેસ 1. હવે હું શું કરીશ કે જો આમાં જે ટાંકીની અંદર જે પ્રેશર બનશે, બરાબર, ટાંકી હશે, બરાબર, એની જે સપાટી હશે ત્યાં જે દબાણ બનશે એ કેવું હશે? વધારે હશે. કોના કરતાં? હવાના દબાણ કરતાં. તો આમાં તમે આ સ્ટેપ હશે એને શું કરી શકો? નેગ્લેક્ટ કરી શકો. તો V1 વેગ કેટલો મળશે? 2P માઇનસ P એ 2P માઇનસ, હા, ને રો, બરાબર. મેં સિમ્પલ શું કર્યું કે ટાંકીમાં જે દબાણ બનશે એ બહુ વધારે હશે, બરાબર, અંદરનું દબાણ વધારે હશે. કોના કરતાં? હવાના દબાણ કરતાં. તો 2P માઇનસ P એ છેદમાં રો આવી જાય, બરાબર. 2gh સ્ટેપ કેન્સલ થઈ જશે. કેસ નંબર 2 વિશે વાત કરીએ. બંને દબાણ કેવા હશે? હવે સમાન હશે. અથવા તો કહી શકાય કે જો હવે બંને દબાણ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. અથવા તો જે આપણી ટાંકી હશે એને મેં ખુલ્લી કરી નાખી, તો બંને દબાણ સમાન. તો આ સ્ટેપ કેન્સલ થઈ જાય. તો વધે શું? V1 વેગ 2gh. બંને વેગ, હા, આના પરથી ખબર પડી ગઈ. 2P માઇનસ P એ બાય રો. તો આ જે હશે, બરાબર, આ વેગ કઈ રીતનો માપી શકાય? જો જ્યારે અંદરનું દબાણ વધારે હશે બહારના દબાણ કરતાં, ત્યારે જે દબાણનો તફાવત હોય એનો યુઝ કરીને V1 વેગ માપી શકાય. અને બીજું હવે મેં શું કર્યું કે જે ટાંકી હશે એને ખુલ્લી કરી નાખી, ત્યારે બંને દબાણ કેવા થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. જેટલું હવાનું દબાણ એટલું જ, હા, અંદરનું દબાણ. ત્યારે જોઈ શકાય કે V1 વેગ કેટલો મળે? અંડર રૂટ ઓફ ધી 2gh. એટલે કે શું કહી શકાય કે જ્યારે કોઈક ને કોઈક હશે, જો મુક્ત પતન પામતો જે કોઈક હશે, બરાબર, પદાર્થ હશે, એ મુક્ત પતન પામે ત્યારે એનો વેગ કેટલો હોય કે અંડર ગ્રેવિટીની અંદર ફોલ થાય, બરાબર, ત્યારે એનો વેગ V1 કેટલો હોય? અંડર રૂટ ઓફ ધી 2gh. તો પ્રવાહી માટે પણ એમ જ છે કે જ્યારે તરલ બહાર નીકળશે, બરાબર, એ પાણી હશે એ શું હશે? મુક્ત પતન પામશે. તો ત્યારે એનો વેગ કેટલો હશે કે જે, હા, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન પામતા પદાર્થના વેગ જેટલો હોય. આ થઈ ગયો, બરાબર ને. તરલનો વેગ પણ એટલો હોય. તો આ સિમ્પલ શું છે કે જે ટોરિસેલીનો નિયમ છે એ આ બતાવે, ટોરિસેલીનો નિયમ, બરાબર. તો હવે બીજા ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે વેન્ચુરી મીટર. જ્યારે તરલની ઝડપ માપવી હોય ત્યારે કઈ રીતનો એનો યુઝ કરી શકાય? હા, વેન્ચુરી મીટરનો યુઝ કરીને તરલની ઝડપ માપી શકાય. તો પહેલાં જો આનો સેટઅપ જોઈશું. એકદમ સિમ્પલ છે, બરાબર, એકદમ આનો સિમ્પલ સેટઅપ છે. શું હશે કે જો આનો સેટઅપ કઈ રીતનો હશે એનું થોડુંક ડિસ્ક્રિપ્શન આપી દઉં. એક શું હશે? એક વેન્ચુરી મીટર ટાઈપની વસ્તુ હશે
એક ભાગ હશે બરાબર, એક એનો છેડો હશે એ પહોળો હશે અને એક ભાગ હશે એ સાંકડો હશે, એ વેન્ચુરીમીટર હશે, જેમાંથી પ્રવાહીનું વહન થયેલું હશે કાંઈક ને કાંઈક વેગથી. અને બીજા એના હવે છે ને એની સાથે એક મેનોમીટર નામનું ડિવાઇસ તમારે જોડી દેવાનું. એક જે ભાગ હશે બરાબર, જે મેનોમીટર હશે એ તમારે વેન્ચુરીમીટરના પહોળા ભાગ સાથે અને બીજો જે ભાગ હશે બરાબર એ સાંકડા ભાગ સાથે કનેક્ટ કરી દેવાનો મેનોમીટરનો. તો એ ટાઈપનું વસ્તુ બનશે દોરીએ એટલે તમને વધારે પ્રમાણમાં ખ્યાલ આવે બરાબર. તો એકદમ સિમ્પલ છે, જો આ ટાઈપનું બનશે. થોડુંક તમે આને સારી રીતના પણ બનાવી શકો, પણ આપણે ખાલી કાને જસ્ટ સમજવાનું છે એટલે બરાબર. તો જો આ ઉપરની જે વસ્તુ હશે બરાબર, ઉપરની જે વસ્તુ એને મેં શું કહી દીધું, આ તમારું હશે વેન્ચુરીમીટર. તમે જોઈ શકાય, તમે અહીંથી જોઈ શકો. જો વેન્ચુરીમીટરનો એક ભાગ હશે એ શું હશે, એક પહોળો ભાગ હશે અને અહીંયા વચ્ચે જોઈ શકાય એકદમ સાંકડો ભાગ હશે બરાબર. અને આમાંથી જે પ્રવાહી ભરેલું એની ઘનતા કેટલી હશે, ρ જેટલી. હવે હું શું કરીશ, વેન્ચુરીમીટર સાથે એક મોનોમીટર તમારે કનેક્ટ કરી દેવાનું. આ ટાઈપનું એક મોનોમીટર, એક છેડો એક તમારે સાંકડા ભાગ સાથે અને બીજો છેડો હશે એ પહોળા ભાગ સાથે તમારે કનેક્ટ કરી દેવાનું. કાંઈ નહીં, જો તમે સારી રીતના મોનોમીટર બરાબર સારી રીતના તમે આને દોરી શકો. શું કરવાનું છે, કાંઈ સિમ્પલ નથી કરવાનું. મોનોમીટરનો એક છેડો વેન્ચુરીમીટરના પહોળા ભાગ સાથે અને બીજો છેડો એના સાંકડા ભાગ સાથે તમારે કનેક્ટ કરી દેવાનો. અને આમાં પણ તમારે કાંઈક ને કાંઈક પ્રવાહી ભરી દેવાનું. એની ઘનતા કેટલી રાખવાની, ρm જેટલી રાખવાની બરાબર. અને આ ઊંચાઈ કેટલી હશે, h જેટલી. સિમ્પલ, સમજાયું કે નહીં? જો મેં શું કર્યું કે એક વેન્ચુરીમીટર લઈ લીધું અને બીજું મોનોમીટર લઈ લીધું બરાબર. વેન્ચુરીમીટરનો એક ભાગ પહોળો હશે ને બીજો સાંકડો ભાગ. હવે એની સાથે મોનોમીટર કનેક્ટ કરી દેવાનો. મોનોમીટરનો એક ભાગ પહોળા ભાગ સાથે કનેક્ટ કરી દેવાનો વેન્ચુરીમીટરના, અને બીજો ભાગ સાંકડા ભાગ સાથે કનેક્ટ કરી દેવાનું વેન્ચુરીમીટરના બરાબર. આમાં જે પ્રવાહી ભરેલું એની ઘનતા ρm હશે અને જે વેન્ચુરીમીટર હશે એમાં ρ જેટલી ઘનતાવાળું પ્રવાહી ભરેલું. તો જો આ દબાણ હશે બરાબર, પેલો પોઈન્ટ લઈ લો. આ દબાણ હશે P1, આ ક્ષેત્રફળ હશે A1 ને આમાં કેટલા V1 વેગથી પ્રવાહી હશે એનું વહન થાય. જો આ ભાગ હશે બરાબર ને આ દબાણ કેટલું બને P1, આ ભાગ એનું ક્ષેત્રફળ A1 ને આ વેગ કેટલો હશે V1. હવે જો આ બીજો પોઈન્ટ લઈ લો. આ દબાણ કેટલું બનશે તમારું P2, ક્ષેત્રફળ કેટલું હશે A2 અને આયા જે તરલ હશે બરાબર એનો વેગ કેટલો હશે V2. સિમ્પલ. પહેલા પોઈન્ટ સાથે દબાણ P1, ક્ષેત્રફળ A1 અને V1 વેગથી તરલ આમાંથી પસાર થઈ રહેલું વેન્ચુરીમીટરમાંથી. અને બીજા પોઈન્ટમાં તમે જોઈ શકો દબાણ કેટલું બને P2 જેટલું, ક્ષેત્રફળ A2 અને જે વહન હશે બરાબર, અથવા તો જે વહનનો વેગ હશે એ V2 જેટલો જ છે. બસ હવે મારે આમાં શું કરવાનું છે, આ જે V1 વેગ હશે જે વેન્ચુરીમીટરમાંથી ρ ઘનતા જેટલું પ્રવાહીનું વહન થઈ રહેલું એનો V1 વેગ કેટલો હોય, સિમ્પલ એ મારે ગોતવાનો છે. કોનો યુઝ કરીને, આ બધી વસ્તુનો યુઝ કરીને. તો હવે હું શું કરીશ, પહેલાં તો મને આ V2 વેગ ખબર હોવી જોઈએ એ કેટલો હોય. તો સાતત્ય સમીકરણનો યુઝ કરો. એમાં શું થઈ જશે કે જો આમ આવે A1 V1 = A2 V2 બરાબર. સાતત્ય સમીકરણનો યુઝ કરીએ. એમાંથી હું શું પહેલાં ગોતી લઈશ, V2 વેગ ગોતી લઉં. તો A1/A2 કરો ને આયા V1 એમને રાખો. મેં શું કર્યું, આ સમીકરણનો યુઝ કરો સાતત્ય સમીકરણનો. એમાંથી મેં V2 વેગ ગોતી લીધો એટલે A1/A2 ને V1. હવે કાંઈ નહીં, બર્નૌલીનો સિદ્ધાંત યુઝ કરો. બર્નૌલીનું સમીકરણ બરાબર. એના ઉપયોગ કરીને આપણે શું ગોતીશું, V1 વેગ ગોતીશું અને V2 વેગની કિંમત મૂકી દઈશું. તો આમ આવે કે નહીં, P1 + ½ ρV1² + ρg H1 આવશે
ઇઝ ઇક્વલ ટુ કરીને P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2 બરાબર. આ બર્નોલીનું સમીકરણ વાપરેલું. હવે શું કરવાનું છે કે જો આમાં હાઇટનો ડિફરન્સ કેટલો હશે, બંનેનો સમાન હશે. H1 H2 ઇઝ ઇક્વલ ટુ H બરાબર. બર્નોલીનું સમીકરણમાં હાઇટનો તફાવત કેટલો છે, સમાન. તો આમાં શું કેન્સલ થઈ જશે, આ પદ કેન્સલ થઈ જાય કે નહીં, રો GH2. તો P1 માઇનસ P2 કરો બરાબર. P1 માઇનસ P2 કરો અને જો હા આને આ સાઈડ લાવો બરાબર ને આને તમે ડાબી બાજુ લાવવાનું છે. તો P1 માઇનસ P2. હવે આને આ સાઈડ લાવો, હાફ રો V2 સ્ક્વેર માઇનસ હાફ રો V1 સ્ક્વેર. કાંઈ નહીં, જો P1 આને તમારે ડાબી બાજુ લાવવાનું છે બરાબર, અને હાફ રો V2 એમને આને તમારે જમણી બાજુ લઈ જવાનું છે. તો બસ આનું ખાલી તમારે સિમ્પ્લિફિકેશન હવે કરવાનું છે. બસ હવે આનું ખાલી સિમ્પ્લિફાય કરો. જો હવે હું શું કરીશ, P1 માઇનસ P2 એમને રાખો, P1 માઇનસ P2 એમને હાફ રો બરાબર. V2ની જગ્યાએ આ મૂકી દઉં, A1 બાય A2 એનો સ્ક્વેર અને V1 એનો સ્ક્વેર બરાબર. મેં શું કર્યું, V2ની જગ્યાએ આ મૂકી દીધું. હવે માઇનસ હાફ રો V1 સ્ક્વેર. તો બસ કાંઈ નથી કરવાનું. હવે P1 માઇનસ P2 એમને રાખો, P1 માઇનસ P2 એમને રાખો અને આમાંથી જે પણ વસ્તુ કોમન આવે એ કાઢી નાખો. તો 1/2 બરાબર, 1/2 રો V1 સ્ક્વેર કોમન નીકળશે બરાબર. તો જો શું વધ્યા, તો 1/2 રો V1 સ્ક્વેર કોમન કાઢું તો આયા A1 માઇનસ A2 એનો સ્ક્વેર ને આયા -1 બરાબર. 1/2 રો V1 સ્ક્વેર કોમન, A1 બાય A2 એનો સ્ક્વેર માઇનસ આયા કાંઈ હા 1 વધે કે નહીં બરાબર. તો બસ હવે કાંઈ નથી કરવાનું. હવે જો આ ઇક્વેશન નંબર 1 થઈ ગયું, ઇક્વેશન નંબર 1 બની ગયું. હવે આ મારે વસ્તુ ગોતવાની છે કે જ્યારે દબાણનો તફાવત હોય બરાબર ને, મેનોમીટરમાં દબાણનો તફાવત કેટલો હોય તમે જોયું હશે કે જ્યારે પ્રવાહી હશે બરાબર, એ ઉપર ચડે, એક ભાગનું હશે એ ઉપર ચડશે અને બીજા ભાગનું નીચે ઉતરીએ, ત્યારે દબાણનો તફાવત મને કેટલો મળે, P1 માઇનસ P2 એ કેટલો હોય, રો GH જેટલો બરાબર. જો રો એમ હશે એ જે મેનોમીટરમાં પ્રવાહી ભરેલું એનું શું હશે, એનું ઘનતા હશે ને GH. બસ આયા મૂકો આની જગ્યાએ GH હાફ રો V1 સ્ક્વેર ને આયા શું વધીએ, A1 A2 એનો સ્ક્વેર -1 બરાબર. તો એટલી વસ્તુ આપણને મળી ગઈ. બસ હવે કાંઈ નથી કરવાનું. આમાં તમારે કઈ વસ્તુ ગોતવાની છે, તો કે V1 વેગ કેટલો હોય એ મારે ગોતવાનું છે. જો હવે હું શું કરીશ, કાંઈ નથી કરવાનું. આ વસ્તુ હશે બરાબર, એને આ સાઈડ ગુણી નાખો. તો જો આયા શું થઈ જશે, 2G બરાબર રો MH બરાબર. મેં 2 ને શું કર્યું, આયા ગુણી નાખો. તો 2 રો GMH અને જો છેદમાં શું આવી જાય, જે વસ્તુ છેદમાં શું આવી જાય તો કે રો A1 માઇનસ A2 એનો સ્ક્વેર -1 બરાબર ને આયા V1 સ્ક્વેર એમને રાખો. તો બસ હવે આને ખાલી તમારે સિમ્પલ સોલ્યુશન જ કરવાનું છે. આને સારી રીતના લખી નાખીએ બરાબર. V1 સ્ક્વેર તો 2 રો GH ને છેદમાં શું આવી જાય તો કે રો A1 માઇનસ A2 એનો હોલ સ્ક્વેર -1 બરાબર. તો જો હવે શું કરીશ, કાંઈ નહીં કરવાનું, આનું ખાલી તમારે રૂટ કાઢી લેવાનું બરાબર. આ ફાઇનલ તમારો જવાબ આવી ગયો 2GH. હવે આનું રૂટ કાઢો તો શું થઈ જશે, A1 માઇનસ A2 એનો સ્ક્વેર -1 બરાબર. મેં ખાલી સિમ્પલ આનું શું કરી નાખ્યું તો કે રૂટ કાઢી નાખ્યું. બસ આ તમારું જવાબ થઈ ગયું. તો V1 વેગ એટલો હોય 2 રો GH છેદમાં રો A1 બાય A2 બાય રો સ્ક્વેર -1. તો જે રો એમ હશે એ મેનોમીટરમાં જે શું કરેલું, જે તમારું જે ભરેલું પ્રવાહી એની ઘનતા હશે ને રો હશે એ તમારું વેન્ચુરી મીટરમાં જે પ્રવાહી ભરેલું એની ઘનતા. તો તમે આને એ રીતના પણ મોડિફાઈ કરી શકો બરાબર. જો આ રીતના પણ
તો જો A2 હશે એને આયા ગુણી નાખો બરાબર ને, તો શું થઈ જશે તો કે √2 રો એમ GH અને જો રો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર બરાબર. મેં શું કર્યું કે આને ગુણી નાખો બરાબર ને, તો જો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અને અહીંયા શું હશે કે A2 હશે એ એ ઉપર વહી જશે અને તમે એને બહાર પણ કાઢી શકો બરાબર. તો વધે શું આયા A2 બરાબર. તો આ ટાઈપની પણ વસ્તુ મળી જાય. કાંઈ નહીં, A2 ને અહીંયા ગુણી નાખો બરાબર, તો A2 સ્ક્વેર થઈ જશે ને છેદનો છેદ અંશમાં, તો A2 તમે શું કરો રૂટની બહાર કાઢી A2 સ્ક્વેર બહાર કાઢો રૂટની, તો એ વધે A2. તો આ થઈ ગયો સિમ્પલ. આ તમે ઇક્વેશન લખી શકો કે જે શું કહેવાય વેન્ચુરીમીટરનો જે વેગ હશે આ ઇક્વેશનના મદદથી તમે ગોતી શકો. તો આમાં હું શું કરીશ કે V1 તો મને મળી ગયો બરાબર વેગ. હવે મારે આમાં દર ફ્લક્સ ગોતવું હોય તો દર ફ્લક્સ એ કઈ રીતનું ગોતી શકાય તો કે જો દર ફ્લક્સ 5 બરાબર. તો કે કાંઈ નહીં, એક તો કાંઈક ને કાંઈક ક્ષેત્રફળ હશે એ જેટલું અને વેગ V1 હશે. તો જો કાંઈ નહીં, આ શું થઈ જશે A2A બરાબર. A2A અહીંયા શું વધીએ 2GMGH છેદમાં રો A1 માઇનસ A2 સ્ક્વેર. તો આ તમારું દર ફ્લક્સ પણ મળી જાય. કાંઈ નહીં, ક્ષેત્રફળ અને જે વેગ હશે બરાબર એને ગુણી નાખો V1 વેગથી, તો તમને દર ફ્લક્સની પણ કિંમત મળી જાય. તો આ થઈ ગયું સિમ્પલ તમારું આ કોના માટે વેન્ચુરીમીટર માટે.